બનાસકાંઠાના ડીસામાં આજે વહેલી સવારે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે, જેમાં આખોલ 4 રસ્તા પાસે આવેલ 50 જેટલી દુકાનોમાં 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાતા દુકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ડીસા, અમીરગઢ અને દિયોદર પંથકમાં 5 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ડીસામાં ખાબકેલા 5 ઇંચ વરસાદથી બેકરી કુવા વિસ્તારમાં 2 મકાનો ધરાશાયી થઈ ગયા બાદ આખોલ 4 રસ્તા પાસે આવેલી 50 જેટલી દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું હતું। આ દુકાનોમાં 4 થી 5 ફૂટ જેટલું પાણી ઘૂસી જતા દુકાનો માલ સામાન તરવા લાગ્યો હતો। ઇલેક્ટ્રિક, સબમર્સિબલ, બેટરી, કરિયાણાની દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે। મહત્વની વાત એ છે કે ગત વર્ષે પણ સામાન્ય વરસાદથી જ આ દુકાનમાં પાણી ભરાઈ ગયું હતું। આ દુકાનદારોએ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરી હતી, તેમ છતાં પણ પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન થતાં આ વખતે ફરીથી દુકાનોમાં પાણી ઘૂસી જતાં નુકસાન વેઠવું પડ્યું છે। ત્યારે અહીં પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવી દુકાનદારોની માંગ છે। મારું નામ મોહનભાઈ છે અને આશાપુરા હાર્ડવેરની દુકાન ધરાવું છું, સુપર માર્કેટ આગળ થરાદ રોડ ઉપર। આ 2 વર્ષથી અમે પરેશાન થઈએ છીએ। રોડ ઊંચો બનવાથી અમારે વારંવાર પાણી અંદર ઘૂસી જાય છે અને અમે 2 વખત દરખાસ્ત કરેલી છે। શશિકાંત પંડ્યા સાહેબ પણ જેલા અને સાંસદમાં પણ જેલા અને આખોલ ગ્રામ પંચાયતમાં જેલા એને કીધેલું, અમે ખાતરી આપેલી કે ગમે ત્યારે 10-15 દિવસમાં તમને જીસીબી લાવી અને ગટર લાઈન ખોદીશું, અને હજી સુધી કશું થયું નથી। અમારે 40 થી 50 દુકાનોની અંદર પાણી ઘૂસી ગયું। કોઈ ઇલેક્ટ્રોનિક દુકાન છે, કોઈ કિરાણાની દુકાન છે, કોઈ નાસ્તાની દુકાન છે, આ બધાને બહુ નુકસાન થયું છે અને બને એટલા તાત્કાલિક ધોરણે અમારે ગટર બનાવી આપે એવી અમને વિનંતી કરીએ છીએ।